નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે એક નવા ટૉપિક તરફ જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિ જે છે એના વિશે ટૉપિક પૂરો થઈ ગયો હતો. આજે આપણે આ લેક્ચરની અંદર એક નવી સૃષ્ટિ એટલે કે ફૂગ એના વિશે જોવાનું છે. ઓકે, અત્યાર સુધી તમે ફૂગ વિશે શું જાણો છો એની વાત કરી લઈએ. તમે આ ચોમાસાની સિઝનમાં ક્યાંક જે બિલાડીના ટોપ જોયા હશે, ઓકે, તે ફૂગ છે. એ શું છે? ફૂગ. જે છત્રી આકારના જે તમને દેખાય છે એ ફૂગ છે. ક્યાંક આવી સિઝનમાં તમે જંગલમાં ક્યાંક ફરતા હો તો પણ તમને અલગ અલગ પ્રકારના જે પફ આવે એવી રચના ધરાવતા તમને ફૂગ જોવા મળે. ઓકે, ઘણીવાર થોડું એડવાન્સ જઈએ તો આપણે કોઈ પણ ધારો કે રોટલી હોય એને 2-3 દિવસ સુધી એ વાસી એમને એમ પડી રહે તો એના ઉપર કાળા રંગના તાતણા થઈ જાય. ઓકે, એ પણ ફૂગ છે, એને બ્રેડ મોલ્ડ કહેવાય. બીજું, આપણે નારંગી છે ફોર એક્ઝામ્પલ, એ 2-3 દિવસ આમને આમ પડી રહે તો એના ઉપર પણ કાળા રંગના તાતણા જોવા મળે છે. તો એ બધું શું છે? ફૂગ છે. ઓકે, એટલું વસ્તુ તમે બેઝિકલી જાણો છો. ઓકે, અને બીજું કે આપણે આગળના જે અભ્યાસ કર્યો એમાંથી તમે ફૂગ વિશે શું જાણો છો? ઓકે, તો ફૂગ એવી સૃષ્ટિ છે, બરાબર. જ્યારે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતું એટલે ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા, કારણ કે એ કોષ દિવાલ ધરાવતી હતી જે કાઇટિનની બનેલી છે. ફૂગ એ એવી સૃષ્ટિ છે જે વિષમપોષી પોષણ ધરાવે છે. કેવું ધરાવે છે? વિષમપોષી. એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. એની અંદર હરિતકણ પણ નથી. નોન ક્લોરોફિલસ છે. એને પોષણ માટે બીજા ઉપર આધાર રાખવો પડે. એ પછી મૃતોપજીવી પણ હોઈ શકે, પરોપજીવી પણ હોઈ શકે. ઓકે, અને ઘણીવાર સહજીવી ફૂગ પણ જોવા મળે છે, પણ પોતાનો ખોરાક એ જાતે બનાવી શકતી નથી. તો આપણે અત્યાર સુધી જે આ ફૂગ વિશે જોયું, બરાબર. ફૂગ જે છે સુકોષ કેન્દ્રીની અંદર આવે. અમુક ફૂગ એક કોષી છે. એક જ ફૂગ એવી છે જે એક કોષી છે, ઈસ્ટ. બાકીની બધી બહુકોષી અને તંતુમય ફૂગ છે. ઓકે, બીજું, કોષ દિવાલ હાજર છે, કાઇટિનની બનેલી છે. સુકોષ કેન્દ્રી સજીવ છે એટલે એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય. એની અંદર બીજી બધી અંગિકાઓ પણ જોવા મળશે. ઓકે, બીજું કે એની અંદર પોષણ કે ભાઈ વિષમપોષી પોષણ બીજા સજીવો ઉપર જ આધાર રાખે. એમાં પણ વેરાયટી અલગ અલગ હોઈ શકે છે. આટલી બેઝિક નોલેજ તમારી જોડે છે. હવે આપણે ફૂગ વિશે થોડું ડિટેલમાં જોઈએ કે એકચ્યુઅલી ફૂગ જે છે ખાલી આટલા પૂરતું સીમિત નથી, બરાબર. ફૂગનું આપણે પહેલાં બેઝિક જોઈશું, એનું ઇન્ટ્રોડક્શન ને આખું પ્રસ્તાવના ટાઈપનું. પછી ફૂગના જે 3 મેઇન 4 વર્ગો છે, ઓકે, ફાઇકોમાઇસિટીસ, એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડિટ્યુરોમાઇસિટીસ. ઓકે, તો કયા પ્રકારની ફૂગ છે, કોની અંદર આવે છે એ આપણે ખાસ જોવાનું છે. ઓકે, જેમ તમે બિલાડીનો ટોપ છે જેને આપણે મશરૂમ કહીએ. શું કહીએ? મશરૂમ. ઓકે, તો અમુક મશરૂમ ખાવામાં પણ વપરાય છે. ઓકે, અમુક ફૂગ ઝેરી પણ હોય છે. ઓકે, પણ એના વિશે હજુ પણ આપણે વધારે નોલેજ મેળવીએ. ઓકે, તો ફૂગની વાત કરવામાં આપણે સૌથી પહેલાં એનું બેઝિક જે છે એનાથી ધીરે ધીરે આપણે આગળ તરફ જવાનું છે કે એની અંદર કઈ કઈ બાબતોનો આપણે સમાવેશ કરી શકાય. ઓકે, તો આપણે 1 by 1 એક એક ટોપિક જે છે એની વાત કરીએ. ઓકે, તો ફૂગ જે છે, ઓકે, તમને ખ્યાલ છે પહેલાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતું, પછી ત્રિસૃષ્ટિ આવ્યું, પછી 4 સૃષ્ટિ આવ્યું, પછી 5 સૃષ્ટિ વર્ગીકરણ આવ્યું, 2 સૃષ્ટિ આવ્યું, બરાબર. પછી એમાં 3 સૃષ્ટિ આવી એટલે પ્રોટિસ્ટા એડ થયું, બરાબર. ઓકે, તો એની અંદર બેઝિક વાત કરવામાં આવે તો ફૂગ જે છે એ વિષમપોષી પોષણ ધરાવે છે.
પોષણ કેવું છે? વિષમ પોષી. ઓકે. એની અંદર અલગ અલગ પ્રકારો હોય છે. વિષમ, ઓકે, એટલે એની અંદર વાત કરી લઈએ આપણે કે એની અંદર ફૂગ જે છે કાં તો મૃતોપજીવી હોઈ શકે, ઓકે, કાં તો પરોપજીવી પણ હોઈ શકે. ઓકે. મૃતોપજીવી એટલે કોઈ પણ મૃત સડી ગયેલા પદાર્થો છે એમાંથી એ કાર્બનિક દ્રવ્ય મેળવે, બરાબર. જેમ કે કોઈ સડી ગયેલા પર્ણ હોય, કોઈ લાકડું હોય, એમાંથી ખોરાક મેળવે, એ બધા મૃતોપજીવી કહેવાય. શું કહેવાય? ઓકે. પરોપજીવી કોઈ જીવંત સજીવમાંથી એક ખોરાક મેળવે તે બધા શું કહેવાય? પરોપજીવી કહેવાય. ઓકે. ફૂગ જે છે એની ખાસિયત શું છે કે એની બાહ્યાકાર રચનામાં અને એના જે નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. ઓકે. નૈસર્ગિક નિવાસસ્થાનમાં એની અંદર ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એનો મતલબ શું થાય? દરેક બહારથી કેવી દેખાય છે, બરાબર. તો ફૂગની અંદર આપણે એવું કહી છે, ફૂગની અંદર લગભગ 1,00,000 જાતિઓ છે. ફૂગની કેટલી જાતિઓ છે પૃથ્વી ઉપર? સંખ્યાની વાત નથી કરતા આપણે જાતિઓની વાત કરીએ. સ્પીસીસ, ફૂગની 1,00,000 સ્પીસીસ છે. ઓકે. હવે આપણે પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે કીટકો જોવા મળે, સંધિપાદ સમુદાયની અંદર આવે. ઓકે. એનું કારણ છે, કારણ કે એમનું જે કંકાલ જે છે એ કાઇટિનનું બનેલું છે. એનું બનેલું છે કાઇટિન, જે પ્રતિરોધક છે. આમની પણ કોષ દિવાલ જે છે કાઇટિનની બનેલી છે. એની બનેલી છે કાઇટિનના મટીરિયલ. એ આપણે આગળ વાત કરીશું કે કાઇટિન એકચ્યુઅલી શું હોય છે. ઓકે. તો દેખાવની બાબતમાં વિવિધતા ધરાવે, બરાબર. કોઈ તાતણા જેવું હોય, કોઈ અલગ પ્રકારની રચનાઓ, કોઈ એકદમ ગોળાકાર હોય, કોઈ લાંબી રચના હોય, તો બાહ્યાકાર રચના. નૈસર્ગિક નિવાસસ્થાન બધી જ જગ્યાએ જોવા મળે. આજે ફૂગ જે છે હવા, પાણી, જમીન, બધી જ જગ્યાએ, ઓકે, કોઈ પણ સજીવની અંદર પણ એ જોવા મળી શકે છે. એટલે એનું કોસ્મોપોલિટન ડિસ્ટ્રીબ્યુશન છે. ઓકે. એટલે એ વસ્તુ છે. હવે જેમ કે આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે આપણે જે બ્રેડ હોય એના ઉપર જે તાતણા જેવી રચના જોવા મળે છે એ એકચ્યુઅલી ફૂગ જ છે. શું છે? ફૂગ જ છે. ઓકે. આપણે વાત નથી કરી રોટલી 2-3 દિવસની વાસી થાય એટલે બધું અંદર કાળા રંગની એકદમ જાળા જેવી રચના દેખાય કે ભાઈ ફૂગ થઈ ગઈ, બરાબર છે. ઓકે. એટલે વાસી થઈ ગઈ કહેવાય. તો જે સ્પેશિયલી એને બ્રેડ મોલ્ડ્સ કહેવાય. શું કહેવાય? બ્રેડ મોલ્ડ્સ. એની અંદર રાઇઝોપસ ફૂગ હોય. એકચ્યુઅલી જે તમે કહો છો ને કે આ રોટલી ઉપર જે ફૂગ છે એ ફૂગનું નામ શું છે? રાઇઝોપસ. એને બ્રેડ મોલ્ડ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. પછી જે નારંગીમાં જે સડો થાય છે એ પણ એકચ્યુઅલી કોના કારણે થતો હોય? ફૂગના કારણે. કોના કારણે થતો હોય? ફૂગના કારણે. એ બીજું કશું નથી હોતું. ઓકે. પછી આપણે એક બીજું એક ઉદાહરણ, ઘણીવાર બટાકાની અંદર થોડું એકદમ અંદરથી એક ચાઠા જેવી રચના થઈ જાય, બરાબર. બ્લુ કલરનું કેવું કંઈક થઈ જાય, બરાબર છે. તો જાંબલી કલર જેવું થઈ જાય આખું. એ પણ ફૂગનું જ ઇન્ફેક્શન છે. કોનું ઇન્ફેક્શન છે? ફૂગનું જ ઇન્ફેક્શન છે. ઓકે. તો અહીંયા સમજાવવા માગે છે કે આ બધું તમે જે જોવો છો એકચ્યુઅલી ફૂગ છે. શું છે? ફૂગ છે. ઓકે. પછી આપણે જે મશરૂમની વાત કરીએ, જેને આપણે બિલાડીનો ટોપ કહીએ, એને એગેરિકસ પણ કહેવામાં આવે છે, જે ખાવામાં પણ વપરાય છે. એ એકચ્યુઅલી શું છે? ફૂગ છે. ઓકે. પછી અમુક ફૂગ છે વનસ્પતિઓને પણ નુકસાન કરે, રોગ સર્જે. ઓકે. જેમ કે રાઈ, બરાબર છે. રાઈ તો તમે જોઈ જશે, બરાબર. રાઈના જે પાંદડા જે છે
એના ઉપર સફેદ ટપકા થઈ જાય, એના માટે આલ્બ્યુકો ફૂગ જવાબદાર છે. કઈ ફૂગ જવાબદાર છે? આલ્બ્યુકો ફૂગ. ઓકે. શેરડીની અંદર જે લાલ કલરનું જે થઈ જાય છે એ પણ ફૂગ જ કારણે થાય. કોના કારણે થાય છે? ફૂગના કારણે. ઓકે. તો રાઈના પર્ણ ઉપર આ આલ્બ્યુકો ફૂગ જોવા મળે. ટૂંકમાં આ ફૂગ જે છે એનો યજમાન કોણ છે? રાઈ. આ વનસ્પતિ છે. શું છે? વનસ્પતિ. ઓકે. એના ઉપર એકદમ સફેદ ટપકા, એના કારણે એનું ઉત્પાદન પણ ઘટાડો થાય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે આલ્બ્યુકો ફૂગ છે પરોપજીવી છે. કેવી છે? પરોપજીવી. જીવંત સજીવ ઉપર આધાર રાખે છે, વનસ્પતિ ઉપર આધાર રાખે છે. બીજું એક ઉદાહરણ આપીએ. આપણને જે ધાધર થાય છે, રિંગવોર્મ, બરાબર, એ પણ ફૂગના કારણે થાય છે. કોના કારણે થાય છે? ફૂગના કારણે. ટ્રાઇકોડર્મા ફૂગ. આપણે નહીં કહેતા કે જે ધાધરથી ત્યાં અડીને બીજે નાડું, નહીં તો ત્યાં ફેલાવો થાય, કારણ કે એનું ઇન્ફેક્શન બીજે લાગે ફૂગનું. ઓકે. તો એ પણ ફૂગ જ છે. ઓકે. ચલો, આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. પછી તમે ઈસ્ટ નામની ફૂગનું નામ સાંભળ્યું હશે. આ એવી ફૂગ છે જે એક કોષી છે. બીજી બધી ફૂગ કરતાં આ એક જ એવી ફૂગ છે જે એક જ કોષી છે, એક કોષી ફૂગ. એને સેકેરોમાઇસિસ સેરેવિસી પણ કહેવાય. એનું સાયન્ટિફિક નેમ શું છે? સેરેવિસી. સેકેરોમાઇસિસ સેરેવિસી એનું સાયન્ટિફિક નેમ છે. તો ઘણીવાર આ રીતના લખી લો તો પણ કન્ફ્યુઝન થવાનું નહીં. એ બ્રેડ બનાવવા અને ઘણીવાર જે જવનો દારૂ બનાવવા પણ એનો ઉપયોગ આલ્કોહોલ બનાવવામાં થાય. બરાબર. આ ફૂગનો ઉપયોગ કરી અને જે બ્રિવરેજીસ છે આપણે કહીએ એની અંદર, એટલે શું કરે? જે પણ અનાજ હોય એનું ફર્મેન્ટેશન કરે. એ શું કરે? ફર્મેન્ટેશન. એટલે આલ્કોહોલ બનાવે. શું બનાવે? આલ્કોહોલ. અજારક શ્વસનની પ્રક્રિયા કરે. ઓકે. તો એની અંદર એનો ઉપયોગ થાય છે. બીજું એક ઉદાહરણ આપીએ. આપણા ઘઉં હોય એની અંદર ગેરુ રોગ થાય. કયો રોગ થાય? ગેરુ રોગ. જે પક્ષીની ફૂગના કારણે થાય. તો આ ફૂગ પણ કેવી છે? પરોપજીવી છે. કેવી છે? ફૂગ તો ઘણી બધી છે, પણ આપણે એના જે બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલા છે એને જ પ્રાયોરિટી પહેલાં આપવાની. બરાબર છે. બાકી તમે જો આપણે પહેલાં જ કીધું, વેરાયટીઓ કેટલી છે? 1 લાખ. બરાબર છે. તમે જેમ જેમ હાયર સ્ટાન્ડર્ડમાં ભણો એમ ફૂગનું મટીરિયલ જે છે એની અંદર જે નવું નવું એડ થતું જાય, પણ આપણે એક લિમિટેડ જે બુક ને એની આજુબાજુનું જે પણ છે એટલું જ આપણે જોવાનું છે. બાકી એની અંદર આવે તો ઘણું બધું છે. ઓકે. પણ તમારે અત્યારે એ લેવલ પ્રમાણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જે આપણે ત્યાં ડિસ્કસ કરી રહ્યા છીએ. ઓકે. પછી અમુક ફૂગ હોય એમાંથી પ્રતિજૈવિક દ્રવ્યો મળે. પ્રતિજૈવિક દ્રવ્યો. ઉદાહરણ તરીકે પેનિસિલિન. કયું પ્રતિજૈવિક દ્રવ્ય? પેનિસિલિન. પ્રતિજૈવિક દ્રવ્યને ઇંગ્લિશમાં કહેવાય એન્ટીબાયોટિક્સ. શું કહેવાય? એન્ટીબાયોટિક. આ જે છે પેનિસિલિયમ નોટેટમ નામની ફૂગમાંથી મળે. સૌ પ્રથમ એન્ટીબાયોટિક જે છે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી પેનિસિલિન એન્ટીબાયોટિકની. કયા એન્ટીબાયોટિકની? એન્ટીબાયોટિક તમે જનરલ યુઝ કે પ્રતિજૈવિક દ્રવ્ય શું કામ આવે? આપણે અલગ અલગ બીમારી જે છે એની ટ્રીટમેન્ટ માટે, સારવાર માટે ઉપયોગમાં લેવાતું હોય છે. ઓકે. એન્ટીબાયોટિક આપવામાં આવે. તો આ ફૂગમાંથી વળી આ પેનિસિલિન એન્ટીબાયોટિક મળે છે, પેનિસિલિયમ નોટેટમ. ઓકે. પછી આપણે વાત કરીએ ફૂગ જે છે એ સર્વત્ર જોવા મળે, અત્ર તત્ર
સર્વત્ર. પણ મોટે ભાગે એ આમ અંધારું હશે, બરાબર, વધારે પડતી લાઇટ પડતી હશે ત્યાં ફૂગ એટલી બધી જોવા મળશે નહીં. એનું કારણ છે, કારણ કે એ એકદમ મોટે ભાગે એ કેવા વાતાવરણમાં, બરાબર, એકદમ હૂંફાળી અને ભેજવાળી પરિસ્થિતિને વધારે અનુકૂળ આવે. તો વધારે પડતી લાઇટ પડે ત્યાં શું થાય, એનું મોઇશ્ચર જે છે, ભેજ ઓછું થઈ જાય, તો એને એટલું અનુકૂળ આવતું નથી, બરાબર. ડાર્કનેસમાં એ વધારે ગ્રોથ થાય, વધુ સારી રીતે એનો ગ્રોથ થઈ શકે છે, એ એની ખાસિયત છે. ઓકે, અત્યારે ચોમાસામાં જ ફૂગ કેમ આટલી ગ્રોથ કરે, મોઇશ્ચર, બરાબર છે, એ પરિસ્થિતિ એના માટે અનુકૂળ છે, એટલા માટે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ, બરાબર. હવે બીજી બધી ફૂગની વાત કરીએ. આપણે પહેલાં જ કીધું કે ઈસ્ટ જે છે એક કોષી છે, બાકીની બધી ફૂગ જે છે એટલે અમુક એક કોષી હોય, બાકીની ફૂગ કેવી છે, બહુકોષી છે, બરાબર. બાકીની બહુકોષી અને તંતુમય હોય. કેવી હોય, તંતુમય. ઓકે, હવે તંતુમય કેવું, આપણે કોઈ પણ ફૂગ જે છે ઘણીવાર થોડું આમ સ્પેશિયલ સ્ટ્રક્ચર પણ બનાવે, આપણને જે પ્લાન્ટ જેવું સ્ટ્રક્ચર દેખાય કે આમ રૂટ ને એવું બધું દેખાય, પણ એકચ્યુઅલી એવું કશું હોતું નથી. ફિલામેન્ટસ ફોર્મ હોય. કેવું હોય, ફિલામેન્ટસ ફોર્મ. ઓકે, હવે ધારો કે કોઈ ફૂગ છે, ધારો કે એની આ રીતના રચના છે, આ રીતના એક જાળા જેવી રચના છે, અરે આ ફૂગ છે, બરાબર. હવે આખી જે રચના છે એને કવક જાળ કહેવાય. શું કહેવાય, કવક જાળ. માઇસેલિયમ કહેવાય. શું કહેવાય, માઇસેલિયમ. આ ખાસ યાદ રાખવાનું. ઓકે, એના ઉપરથી તમારે યાદ રાખવાનું, જે ફૂગના અભ્યાસને સ્ટડી ઓફ ફંગસ માઇકોલોજી કહેવાય. શું કહેવાય, માઇકોલોજી. ફૂગના અભ્યાસને શું કહેવામાં આવે છે, માઇકોલોજી. માઇકોફાઇટા. ઓકે, આપણે જે ફૂગના લક્ષણો હતા એવા જ સ્લાઇમ મોલ્ડ્સ જે પ્રોટિસ્ટા હતા એની અંદર જોવા મળ્યા છે. ઓકે, એટલે એના પૂર્વજો છે એવું કહી શકાય. ઓકે, હવે આખું કવકજાળ, આખી રચના એને કવકજાળ કહેવાય. હવે એનું જે ઇન્ડિવિજ્યુઅલ એક એક ભાગ આપણે જુઓ, ધારો કે આર્યા આને, તો એક એક જે આ તંતુ જેવી રચના છે એને કહેવાય કવક સૂત્ર અથવા કવક તંતુ. હાઇફી કહેવામાં આવે, હાઇફા. શું કહેવામાં આવે, હાઇફા. એટલે ઘણા બધા કવક તંતુઓ ભેગા થાય એટલે કવક જાળ બને. શું બને, કવક જાળ. ઓકે, આટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યા છીએ, જે ફૂગની અંદર વારંવાર આ જ વસ્તુ આવશે. હવે જે કવક તંતુ જે છે બે પ્રકારના છે. કવક તંતુ જે છે બે પ્રકારના છે. એક છે પડદાયુક્ત અને બીજા છે પડદાવિહીન. કવક તંતુ જે છે બે ટાઈપના છે. એક છે પડદાયુક્ત અને બીજા છે પડદાવિહીન. ઓકે, ચલો, શું ડિફરન્સ છે કે ધારો કે આ કોઈ પડદાયુક્ત હોય, એનો મતલબ શું, ધારો કે આ કોઈ એક કવક તંતુ છે આ રીતે, બરાબર. બરાબર, ધારો કે એક ભાગ આપણે, ધારો કે આ પડદાયુક્ત હોય તો વચ્ચે વચ્ચે આ રીતના આડી દિવાલો જોવા મળે, ક્રોસ વોલ, બરાબર. અને આ એનું કોષ કેન્દ્ર હોય. આ એનું શું હોય, કોષ કેન્દ્ર. ખ્યાલ આવી રહ્યો છે? એટલે વચ્ચે વચ્ચે પડદા છે, સેપ્ટમ છે. એટલે એને સેપ્ટેટ માઇસેલિયમ કહેવાય. અમુકમાં પડદા વિહીન હોય. પડદા વિહીન એટલે કેવું દેખાય તમે જો, ધારો કે આ જ માઇસેલિયમ છે આ રીતે,
આની અંદર દેખો વચ્ચે વચ્ચે ક્યાંય ક્રોસ વોલ છે નહીં. આપણે જે ટપકા કરીએ કોઈ ડિઝાઇન નથી, એ કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. આ રહ્યું એનું કોષ રસ છે. હવે મને એમ કહો, કોની અંદર બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિ દેખાઈ રહી છે તમને? આની અંદર તો કેવું છે, એક જ કોષની અંદર એક કોષ કેન્દ્ર તમને જોઈ શકો છો, સેપરેશન છે. પણ આની અંદર કેવી પરિસ્થિતિ દેખાય છે? બહુકોષ કેન્દ્રી. તો જો કવક જાળ જે હાઇફા જે છે એ જો પડદાવિહીન હશે, કેવા હશે? પડદાવિહીન. એનું કે જે કોષ રસ જે છે સળંગ હશે, ક્રોસ વોલ નહીં હોય, આડી દિવાલ નહીં હોય, તો એ કેવું દેખાશે? બહુકોષ કેન્દ્રી દેખાશે. કેવું દેખાશે? બહુકોષ કેન્દ્રી. એને સિનોસિટિક કન્ડિશન કહેવાય. શું કહેવામાં આવશે? સિનોસિટિક કન્ડિશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આટલી વસ્તુ તમારે આના વિશે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આગળ જોઈએ. તો આગળ ફૂગના વર્ગીકરણમાં માઇસેલિયમ કેવા પ્રકારનો છે? પડદાયુક્ત છે, પડદાવિહીન છે? તો આપણે વારંવાર એ વસ્તુ તમને કહેવામાં આવશે નહીં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ કે એનું જે કોષ દિવાલ છે, કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી છે. શેની બનેલી છે? કાઇટિન. ઓકે, જેને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવામાં આવે. જેને શું કહેવામાં આવે છે? ફંગસ સેલ્યુલોઝ. હવે અહીંયા એનું સૂત્ર શું છે? ઓકે, નોર્મલી એ કોનો પોલિમર છે તમને ખ્યાલ છે? આપણે વારંવાર એ વસ્તુ કીધું. N-એસિટાઇલ ગ્લુકોઝામાઇનના ઘણા બધા અણુઓ ભેગા થાય, બરાબર. એકચ્યુઅલી આ કાઇટિન શું છે? પોલિસેકેરાઇડ છે. શું છે? પોલિસેકેરાઇડ. બરાબર છે, જટિલ પોલિસેકેરાઇડ છે. N-એસિટાઇલ ગ્લુકોઝામાઇન. ગ્લુકોઝામાઇન એટલે ગ્લુકોઝ થાય, બરાબર. એના ઘણા બધા અણુઓ ભેગા થાય. હવે NAG છે, એનું સૂત્ર શું છે? બરાબર છે, એ આપણે કહીએ તમને. એમાં કાર્બન 32 હોય, હાઇડ્રોજન 54 હોય, નાઇટ્રોજન 4 હોય, ઓક્સિજન 21 હોય, અને N એટલે ઘણા બધા અણુઓ જોડાયેલા હોય છે. ઓકે, આ કાઇટિન જે છે સંધિપાદ સમુદાયના બહિર્કંકાલમાં પણ જોવા મળે છે. ફંગસ સેલ્યુલોઝ એટલે સેલ્યુલોઝ નથી, બરાબર છે. ઓકે, કાઇટિનના કારણે એ વિપરીત પરિસ્થિતિમાં પણ એ રહી શકે છે. એટલે એનું ડિસ્ટ્રીબ્યુશન વધારે છે. ફૂગ જે છે સર્વત્ર કોસ્મોપોલિટન ડિસ્ટ્રીબ્યુશન છે. એનું કારણ એક આ પણ હોઈ શકે છે. ઓકે, બેક્ટેરિયાની કોષ દિવાલ જે છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. એની અંદર NAG પણ હોય અને NAM પણ હોય. N-એસિટાઇલ ગ્લુકોઝામાઇન પણ હોય અને N-એસિટાઇલ મ્યુરામિક એસિડ પણ હોય છે. એ એની ખાસિયત છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખો. આ ખાલી કોનો પોલિમર છે? NAGનું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ કોષ દિવાલની વાત કરી. પછી આપણે હવે આગળ જોઈએ કે એના પોષણ જે છે એની બાબતમાં શું વિવિધતા જોવા મળે છે. ચલો, પોષણની તો આપણે થોડી વાત કરી કે ભાઈ કયા પ્રકારનું પોષણ છે, કઈ રીતે જોવા મળે છે, એની ડિસ્કશન આપણે હમણાં જ કર્યું, બરાબર છે. કે ફૂગ જે છે પોષણની બાબતમાં વિષમપોષી પોષણ હોય. કેવું હોય? વિષમપોષી પોષણ. ઓકે, કે ભાઈ વિષમપોષી. ઓકે, એમાં આપણે જોયું કે ભાઈ એ જે છે મૃતોપજીવી પોષણ પણ ધરાવે. મૃતોપજીવી એટલે કોને કહેવાય?
સેપ્રોફાઇટિક. ઓકે. બેક્ટેરિયા પણ મૃતોપજીવી હતા, તમને ખ્યાલ હશે. ઓકે, કે જે મૃત પદાર્થો હોય એ પછી વનસ્પતિના હોય કે પ્રાણીઓના હોય, એમાંથી એ કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરે. શું કરે? શોષણ કરે. અને એમાંથી એમને ઉર્જા મળે, એમાંથી એનો ખોરાક પૂરું પાડે. ઓકે, ચાલો. તો એ બધા મૃતોપજીવીની અંદર આવશે. ચાલો, એની અંદર પરોપજીવી પણ હોય. પરોપજીવી આપણે હમણાં જ વાત કરી કે ભાઈ આલ્બિગો ફૂગ છે, પક્ષીની ફૂગ છે, બરાબર. આપણે જેમ દાદર માટે જે ફૂગ છે ટ્રાઇકોડર્મા, આ બધા શું કહેવાય? પરોપજીવી ફૂગ કહેવાય, જે જીવંત સજીવ ઉપર ખોરાક માટે આધાર રાખે, એમાંથી એમનું જીવન ચાલે. ઓકે, અમુક પરોપજીવી પણ હોય છે. ઓકે, આપણે જે રાઈના પર્ણ ઉપર સફેદ ટપકા જે જોવા મળે છે એની વાત કરી. ઓકે, તો એ બધા પરોપજીવી કહેવાય. હવે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ જોવાનું છે સહજીવી ફૂગ. સહજીવી શું છે? એવા પ્રકારની ફૂગ જે બીજા સજીવો સાથે વસવાટ ધરાવે, એને સહજીવી કહેવાય. સહજીવી ફૂગ છે પછી જેના જોડે વસવાટ ધરાવે છે એને કશું નુકસાન કરતી નથી. ઉદાહરણ તરીકે લાઇકેન. આ લાઇકેન શું છે? લાઇકેન જે છે એની અંદર ફૂગ અને લીલ એનું સહજીવન જોવા મળે. લાઇકેન ઇઝ અ કોમ્બિનેશન ઓફ આલ્ગી એન્ડ ફંગી. ઓકે, તો એનાથી બંનેને ફાયદો થાય. ફાયદો શું થાય આપણે ડિટેલમાં તો જોવાનું જ છે પછી, પણ અત્યારે થોડું બેઝિક કહી દઈએ. આ જ ચેપ્ટરની અંદર આગળ આવશે. લીલ એ પ્રકાશ સંશ્લેષી છે, એ ખોરાક જાતે બનાવે. એ ખોરાક બનાવે છે અને એ ફૂગને આપે છે. ઓકે, ફૂગની કેપેબિલિટી છે, ફૂગની અંદર કવકજાળ હોય, હાઇફા હોય, એ જમીન સાથે પકડ બનાવે ને જમીનમાંથી બધા પોષક દ્રવ્યો ખેંચી અને લીલને આપે. તો એનાથી બંનેને ફાયદો થાય છે. તો ઘણીવાર લીલ અને ફૂગનું સહજીવન, જેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. બીજું એક જે છે માઇકોરાઇઝા કહેવાય, કવક જાળ. માઇકોરાઇઝા. ઓકે, આની અંદર ફૂગ અને ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિના મૂળ હોય એનું સહજીવન હોય. ખ્યાલ આવી રહ્યો છે? ફૂગ શું કરે? અમુક વનસ્પતિના મૂળની આજુબાજુ વીંટળાઈ જાય. એનાથી ફાયદો શું થાય? ફૂગ જે છે જમીનમાંથી બધા પોષક તત્વોને શોષણ કરી અને વનસ્પતિને આપશે કવકજાળની મદદથી. અને વનસ્પતિ જે ખોરાક બનાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, તો એમાંથી જે પોષક દ્રવ્યો છે એ કોને મળશે? ફૂગને મળશે. કોને મળશે? ફૂગને મળશે. તો એનાથી બંનેને ફાયદો થાય છે. ઓકે, તો ઘણીવાર સહજીવી કહેવાય. સહજીવનમાં બંનેને ફાયદો થાય, કોઈને નુકસાન થાય નહીં, એટલી વસ્તુ ખાસ. હવે આપણે આગળ જોઈએ ફૂગમાં પ્રજનન. કે ફૂગમાં પ્રજનન કઈ રીતે થાય, ફૂગમાં નવી સંતતિનું નિર્માણ કઈ રીતે થાય. તો મેઇનલી એની અંદર એક અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. ઓકે, અલિંગી પ્રજનનમાં બે ભાગ પડે છે. એની અંદર એક છે વાનસ્પતિક પ્રજનન અને બીજાણુ સર્જન, સ્પોર ફોર્મેશન. ઓકે, વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય? વાનસ્પતિક પ્રજનન એટલે એની અંદર મેઇનલી 3 રીતે થતું હોય. એક અવખંડન. અવખંડન તમને ખ્યાલ છે, ફ્રેગમેન્ટેશન.
ધારો કે ફૂગ છે એમનું ધારો કે હાઇફા છે, આ રીતના આનું કવક જાળ છે, ધારો કે આ ભાગ તૂટે છે, બીજી કોઈ જગ્યાએ જઈ અને ફરી પાછી નવી ફૂગનું નિર્માણ કરી દે તો એ અખંડન મેથડ કહેવાય. શું કહેવાય? તો આ રીતના પણ ફૂગનું ફેલાવો થતો હોય તો પણ એ વાનસ્પતિક પ્રજનન કહેવાય. ઓવરઓલ તો એ અલિંગી પ્રજનન જ કહેવાય. તો એ મેથડ પણ થાય. ચલો, ભાજન. ભાજન એટલે વિભાજનની પ્રક્રિયા, બરાબર. ફૂગ છે એનું વિભાજન થાય. ધારો કે કોષ છે એક, આવું ઈસ્ટમાં જોવા મળે છે. ઓકે, ચાલો. જેમ અમીબા છે એ વિભાજન થાય, એકમાંથી બે બને. જેમ બેક્ટેરિયા છે એનું વિભાજન થાય, એકમાંથી બે બને. એવી રીતના ફૂગની અંદર પણ આ પ્રકારે થઈ શકે છે. ઓકે, પણ એના જે ભાગો છે એમાંથી નવું સર્જન થશે. અને ત્રીજું છે કલિકા સર્જન. આ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરની અંદર જ જોઈ કે કઈ ફૂગની અંદર કલિકા સર્જન જોવા મળે છે. તમે ઉદાહરણ લઈ શકો છો. ઈસ્ટની અંદર શું થાય છે? ઈસ્ટની અંદર ઈસ્ટ હોય, એક કોષી ફૂગ છે, એમાં અસમભાજન થાય એટલે એક મોટો કોષ બને ને એક નાનો કોષ બને. આને કલિકા કહેવાય. શું કહેવાય? કલિકા. બાહ્ય કલિકા કહેવાય. શું કહેવાય? અને આમાંથી પછી નવા ઈસ્ટનું નિર્માણ થાય છે. આ પ્રકારની મેથડ જે છે એને શું કહેવામાં આવે? કલિકા સર્જન. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કોની અંદર થાય છે. બીજાણુ. ઓકે, કે અમુક પ્રકારના બીજાણુનું નિર્માણ થાય જે નવું નિર્માણ માટે જવાબદાર હોય. બીજાણુ બે પ્રકારના હોઈ શકે. કણી બીજાણુ, કોનિડિયોસ્પોર કહેવાય. એક શું હોય? ઓકે, એવા બીજાણુ હોય જે ફૂગની અંદર બને અને એમાંથી નવી વનસ્પતિનું સર્જ એટલે નવી ફૂગનું નિર્માણ થઈ જાય. એક કણી બીજાણુ પણ હોઈ શકે અને બીજા છે ચલ બીજાણુ. એને ઝૂસ્પોર કહેવાય. શું કહેવાય? કણી બીજાણુ હોય એ અચલિત હોય. એ કેવા હોય? એને સ્પોરિન્જિયોસ્પોર પણ કહેવાય. ઓકે, આ છે ચલ બીજાણુ જે મોટાઇલ હોય, એ મૂવમેન્ટ કરી શકતા. અરે આ મૂવમેન્ટ કરી શકે નહીં. પણ ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ફૂગ જે છે, હવે ફૂગ કેવી હોય? ફૂગ જે છે એકકીય હોય. કેવી હોય? ફૂગનો દેહ કેવો હોય? એકકીય. હવે એકકીયનો મતલબ શું થાય? જેમ આપણો દેહ દ્વિકીય છે એમ ફૂગનો દેહ કેવો હોય? એકકીય. ફૂગનો તમે કોષ લો તેમાં તમે રંગસૂત્રો જે છે જોડીમાં જોવા મળે નહીં. એટલે એકકીય દેહ કહેવાય. કેવું કહેવાય? એકકીય. હેપ્લોઇડ. બરાબર છે. ઓકે, પ્રોટિસ્ટામાં પણ મોટે ભાગે હેપ્લોઇડ જ હતા, એકકીય જ હતા. ઓકે, આની અંદર ફૂગ પણ કેવી હોય? એકકીય જ હોય. એનો દેહ કેવો હોય? એકકીય. ઓકે, હેપ્લોઇડ મીન્સ જે રંગસૂત્રો જોડીમાં ના હોય. જેમ આપણે કેવું હોય કે ધારો કે આપણે 23 જોડ રંગસૂત્રો હોય તો ધારો કે પહેલા નંબરની જોડની રંગસૂત્ર હોય, બરાબર. ધારો કે તો જોડમાંના 2 રંગસૂત્રો હોય. કેવા હોય? જેને આપણે સમજાત રંગસૂત્ર. ધારો કે આમાં જે રંગસૂત્ર, ધારો કે પહેલા નંબરના રંગસૂત્રો હોય તો એની જોડ બોડ કશું ના હોય. ખ્યાલ આવી રહ્યો છે હું શું કહેવા માગું છું? એ વસ્તુ તમારે ત્યાં તો એ એકકીય કહેવાય. શું કહેવાય? રંગસૂત્રો જોડીમાં જોવા મળે. એ પછી સંખ્યા તો અલગ અલગ હોઈ શકે ભાઈ, બરાબર છે. એની અંદર વેરિએશન હોય છે. રંગસૂત્રો કોઈ બધામાં સરખા હોતા નથી, બરાબર. તો બીજાણુઓ પણ કેવા હોય? એકકીય જ હોય. ટૂંકમાં આમાંથી નવી ફૂગનું નિર્માણ થઈ શકે છે. ઓકે, હવે લિંગી પ્રજનન. ઓકે, લિંગી પ્રજનન જે છે એ મોટે ભાગે અંડ બીજાણુ, જેને ઓસ્પોર કહેવાય. બીજી છે ધાની બીજાણુ, જેને એસ્કોસ્પોર કહેવાય. અને ત્રીજું છે પ્રકણી બીજાણુ.
બેસિડિયોસ્પોર. ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, લિંગી પ્રજનન જે છે અંડ બીજાણુ જેને ઓસ્પોર કહેવાય, ધાની બીજાણુ એસ્કોસ્પોર કહેવાય, અને પ્રકણી બીજાણુ જેને બેસિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અલગ અલગ બીજાણુના પ્રકાર હોય. બરાબર છે. ઓકે, આપણે જ્યારે 4 વર્ગ વિશે જોઈશું તો દરેકની અંદર અલગ અલગ પ્રકારના બીજાણુ વડે લિંગી પ્રજનન થતું હોય છે. હવે તમને ખ્યાલ છે જ્યારે લિંગી પ્રજનન થાય એટલે શું થાય? લિંગી પ્રજનન એટલે કે ભાઈ નરજન્યુ અને માદાજન્યુના જોડાણની પ્રક્રિયાને શું કહેવાય? લિંગી પ્રજનન. શું કહેવામાં આવે? લિંગી પ્રજનન. ઓકે, તો હવે આમાં જન્યુ તો કેવા હોય? એકકીય હોય. કેવા હોય? એકકીય. જ્યારે એમનું જોડાણ થાય એટલે દ્વિકીય યુગ્મ અન્નજ બને. શું બને? દ્વિકીય યુગ્મ અન્નજ. ઓકે, અને ફરી પાછો પિતૃદેહ કેવો છે? એકકીય. એટલે ફરી પાછું આનું અર્ધીકરણ થઈ જાય. શું થઈ જાય? અર્ધીકરણ. એટલે ફરી પાછો એકકીય પિતૃદેહ બને. ઓકે, આની અંદર આ રીતે થતું હોય. પણ અત્યારે તમારે આટલી વસ્તુ તો ધ્યાનમાં રાખવાની જ છે. ઓકે, કે અંડ બીજાણુ, ધાની બીજાણુ અને એના આધારે પાછું એનું વર્ગીકરણ પણ પાડેલું છે. એક આપણે આગળ વાત કરી હતી કે જે કોઈ પણનું વર્ગીકરણ પાડે તો અમુક બેઝિક તો હોય ને કે ભાઈ કોના આધારે વર્ગીકરણ પાડવું. ઓકે, તો એની અંદર આ પણ ધ્યાનમાં લીધેલું છે કે કયા પ્રકારના બીજાણુ દ્વારા એમાં લિંગી પ્રજનન થાય છે, કે ભાઈ ધાની બીજાણુ, પ્રકણી બીજાણુ, એના આધારે પણ એમના નામ આપવામાં આવેલા છે. પછી એનું કવક જાળ કેવું છે એના આધારે પણ એનું વર્ગીકરણ કરેલું છે. ઓકે, એમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે, અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે, એના આધારે પણ એનું વર્ગીકરણ કરેલું છે. તો આટલી બાબત તમારે ખાસ. ઓકે, હવે કેવું થાય, આપણે સિમ્પલ તમે વિચારો કે ભાઈ જેમ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે. બરાબર. એમાં પુષ્પ એ પ્રજનન અંગ કહેવાય. શું કહેવાય? પ્રજનન અંગ. પુષ્પની અંદર પુકેસર ચક્ર હોય, સ્ત્રી કેસર ચક્ર હોય, એ બધા પ્રજનન અંગો કહેવાય. બરાબર છે. ઓકે, જે પુકેસર છે એની અંદર પરાગરજ હોય, સ્ત્રી કેસર છે એના બીજા સેમાં અંડકોષ હોય. ઓકે, ટૂંકમાં એ પ્રજનન અંગો હોય એની અંદર એ બધું ઉત્પન્ન થતું. હવે આ બધા પણ બીજાણુઓ છે જે લિંગી પ્રજનનમાં ભાગ લે છે. તો એ પણ એક નિશ્ચિત રચનામાં બનતા હોય. તો આ જે બધા રચના જે છે એ ફળકાય માં ઉત્પન્ન થાય છે. કોઈ ફ્રૂટ કેવું બને? ધારો કે આ કોઈ આપણા ફંગસ છે. બરાબર છે. ઓકે, એની અંદરથી ધારો કે આ ફ્રુક્ટિંગ આ રીતના ફ્રૂટ જેવી એક રચના થાય અને એની અંદર આ બીજાણુઓ હોય. શું હોય? બીજાણુ. એટલે ફળકાય કહેવાતી એક રચનામાં આ બીજાણુ ઉત્પન્ન થાય. ડાયરેક્ટ અહીંયા ઉત્પન્ન થઈ જાય ને એક ફ્રુક્ટિંગ બોડી એની અંદર એ ઉત્પન્ન થશે. ઓકે, ચાલો હવે આપણે એમાં લિંગી પ્રજનનના 3 સ્ટેપ જોવાના છે કે લિંગી પ્રજનન જે છે એ એકચ્યુઅલી કઈ રીતે થાય છે. એ એના 3 સ્ટેપ છે. ઓકે, ચાલો ફૂગમાં લિંગી પ્રજનન જે છે એના તબક્કા. ઓકે, તેના 3 સ્ટેપ છે. ઓકે, સૌથી પહેલું છે કોષ રસ સંયુગ્મન. કોષ રસનું જોડાણ થવું. બીજું છે કોષ કેન્દ્ર સંયુગ્મન. અને ત્રીજું સ્ટેપ છે અર્ધીકરણ, મિયોસિસ. ઓકે, ચલો ના ઉપરથી જ ખ્યાલ આવી જાય કઈ રીતના પ્રોસેસ થતી હોય. ફોર એક્ઝામ્પલ
આ ધારો કે 2 કોષો છે, ધારો કે 2 જન્યુઓ આપણે ગણીને ચાલીએ, બરાબર છે, ધારો કે આ 2 જન્યુ છે. ઓકે, ચાલો સૌથી પહેલાં આ 2 જન્યુ જે છે એનું જોડાણ થાય, બરાબર. ધારો કે એમનું જોડાણ થઈ ગયું. આ અંદર એના કોષ કેન્દ્ર છે. હવે આ બંને એકકીય હોય, કારણ કે એના તો જે પણ કોષો હોય બધા એકકીય જ હોય, બરાબર. ઓકે, ને જન્યુ તો ઓલવેઝ એકકીય હોય. ચલો હવે તમે જો આનું કોષરસ ને આનું કોષરસ બધું મિક્સ થઈ ગયું, તો આ પ્રક્રિયાને શું કહેવાય? કોષરસ સંયુગ્મન, અથવા તો આપણે એને શોર્ટમાં કહી શકીએ બીજી રીતે જીવરસ સંયુગ્મન, પ્રોટોપ્લાઝમિક ફ્યુઝન. ઓકે, આ હજુ પણ 2 કોષ કેન્દ્રનું જોડાણ થયું નથી. ઓકે, હવે તમે જો નોર્મલી શું થતું હોય બીજા બધા સજીવોમાં કે જ્યારે 2 કોષોનું જોડાણ થાય, ધારો કે નરજન્યુ માદાજન્યુનું જોડાણ થાય, તેનું ફ્યુઝન થઈને યુગ્મન જ બની જાય તરત જ. પણ ઘણીવાર ફૂગની અંદર એવું થતું નથી. અહીંયા જો હવે એક જ કોષમાં તમને શું દેખાઈ રહ્યું છે? 2 કોષ કેન્દ્રો દેખાઈ રહ્યા છે. શું દેખાઈ રહ્યા છે? 2 કોષ કેન્દ્રો. ઓકે, તો અહીંયા કેવી પરિસ્થિતિ સર્જાઈ? n+n પરિસ્થિતિ સર્જાઈ. શું સર્જાઈ છે? n+n. એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો છે. શું છે? એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો છે. ઓકે, આ જે સ્થિતિ ઉત્પન્ન થઈ, આવી જે સ્થિતિ છે એને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય. શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીકરણ. ઓકે, અને આ જે તબક્કો છે, આ જે ફેઝ છે એને દ્વિકોષ કેન્દ્રી તબક્કો કહેવાય. ખાસ ધ્યાનમાં રાખજો, એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે નોર્મલી બીજા બધામાં શું થતું હોય કે નર અને માદા જન્યુનું જોડાણ થઈ જાય તરત, બરાબર, એટલે યુગ્મન જ બની જાય. ડાયરેક્ટલી શું બની જાય? યુગ્મન જ. પણ ઘણીવાર અમુક ફૂગની અંદર આ વસ્તુ આમને આમ રહે, તરત જ પેલા બંને કોષ કેન્દ્રોનું જોડાણ થતું નથી. એટલે આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય ને આવા તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કા તરીકે ઓળખવામાં આવશે. ઓકે, હવે કોની અંદર આવું થાય? ટોટલ 4 વર્ગો છે ફૂગના. તો એમાંથી 2 ફૂગ એવી છે, એસ્કો માયસિટીસ એસ્કોમાયસિટીસ અને બીજી છે બેસિડિયો માયસિટીસ. આ 2 ફૂગ એવી છે જેની અંદર આ પરિસ્થિતિ જોવા મળી શકે છે. ઓકે, પણ ભવિષ્યમાં પછી તો એનું જોડાણ થવાનું જ છે. પછી શું થાય છે? આપણે અહીંયા લખીએ ને કોષ કેન્દ્ર સંયુગ્મન. ધારો કે આ કોષ કેન્દ્રનું સંયુગ્મન થઈ ગયું. ઓકે, એટલે એનાથી શું બન્યું? યુગ્મ ન જ. એવું તો ના જ થાય કે આજનું જોડાણ ના જ થાય, પહેલાં અથવા પછી થઈ તો જાય. પણ અમુકની અંદર આ થોડું આની આ જ પરિસ્થિતિમાં રહે, આ બંને પ્રકારની ફૂગ. તો આને કહેવાય કોષ કેન્દ્ર સંયુગ્મન. ઓકે, ચાલો, કોષ કેન્દ્ર સંયુગ્મન થયું એટલે દેખો એકકીય અને એકકીય કોષ જોડાઈને કેવી પરિસ્થિતિ સર્જાય? દ્વિકીય યુગ્મન જ સર્જાઈ ગયું. શું સર્જાઈ ગયું? દ્વિકીય યુગ્મન જ. ઓકે, હવે ફૂગનો દેહ કેવો હોય? ફૂગ કેવી હોય? ફૂગ તો એકકીય હોય. ફૂગ કેવી હોય? એકકીય. તો આનું હવે અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. તો આનું અર્ધીકરણ થાય, તમને ખ્યાલ છે કોઈ પણ દ્વિકીય કોષનું અર્ધીકરણ થાય તો 4 એકકીય કોષો બને. કેટલા કોષો બને? 4 એકકીય કોષો બને, જે બધા કેવા હોય? એકકીય હોય. તમે આખું ડિટેલમાં ભણેલા છે. પહેલાં અર્ધીકરણ 1 થાય, પછી અર્ધીકરણ 2 થાય. ટૂંકમાં એક દ્વિકીય કોષ હોય તેમાંથી 4 એકકીય કોષોનું નિર્માણ થાય છે. એ તો તમને ખ્યાલ છે. હવે દરેકનું અંકુરણ થાય. ધારો કે આ કોષ છે એનું અંકુરણ થયું, આ બીજાણુ કહેવાય. આ શું કહેવાય? બીજાણુ. અને એમાંથી નવી ફૂગનું નિર્માણ કરે. આમાંથી પણ નવી ફૂગ બનશે, આમાંથી બનશે. પણ હવે જ્યારે ગ્રોથ થશે, ધારો કે n માંથી n જ બનાવે એટલે અહીંયા પાછું સમભાજન થાય. શું થાય?
સંભાજન દ્વારા વૃદ્ધિ પામશે. ઓકે, એટલે ફૂગની અંદર ભ્રૂણ નિર્માણ થવું કે એવું કશું થશે ને યુગ્મનદનો વિકાસ થવો એવું કશું જ થશે. એક્ઝામ ઓરિએન્ટેડ આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ ખૂબ જ મહત્ત્વ છે. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફૂગ છે એના વિવિધ વર્ગ જે છે એના વિશે વાત કરીશું. એની અંદર મેઇન આપણે 4 વર્ગ ભણવાના છે: ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયો અને ડ્યુટેરો. બધાનું ડિટેલમાં જોઈને આપણે એનું કમ્પેરિઝન પણ કરવાનું છે. થેન્ક યુ.